અમદાવાદમાં આધાર કાર્ડના નામે લાંચ લેતા લાંચિયાઓની ટોળકી ઝડપાઈ છે। એસીબીએ ₹32,000ની લાંચ લેતા પટ્ટાવાળા, કમ્પ્યુટર ઓપરેટર અને અન્ય યુવકને ઝડપી પાડ્યા છે। અહીં સરસપુરના સિવિક સેન્ટરમાં ફરિયાદી પોતાનું આધાર કાર્ડ બનાવવા માટે ગયા હતા, ત્યારે પટ્ટાવાળાએ તેમને કહ્યું હતું કે તમારી ઉંમર 36 વર્ષની થઈ ગઈ હોવાથી હવે આધાર કાર્ડ નહીં નીકળે, પરંતુ જો તમે રૂપિયા આપશો તો આધાર કાર્ડ મળી જશે। ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને કમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી, પ્યુન જય પંચોલી અને લાંચ સ્વીકારનારા વચેટિયાને ઝડપી પાડ્યો છે। જરૂરી છે વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર એટલે કે નાગરિકતાનું પ્રમાણપત્ર હોય તો એને બધા જ આવા સર્ટિફિકેટ્સ નીકળી શકે, પરંતુ આ વ્યક્તિ પાસે પોતાનું જન્મનું પ્રમાણપત્ર ઉપસ્થિત નહોતું। એ અભ્યાસ કરેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં, એટલે એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ ઉપલબ્ધ થઈ શકશે, પરંતુ એ હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું, પહેલાં 25,000 અને પછી 7,000 એમ કરીને 32,000ની માગણી કરી અને આ ગુનાને અંજામ આપ્યો।